પહેલી વસ્તુ, મને ને તમને ક્યાં જન્મવું એવું ભગવાન પૂછતા નથી. નહીતર તમે બધા જન્મો ત્રંબકપુર હીરાવામાં. હેલો, હા, અત્યાર સુધી તો કદાચ અમે આ પાડે એવા હતા, પણ હવે તો બધા કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જ જવું છે બધા, કે ડાયરેક્ટ ત્યાં જન્મ ફાઇલ પછી મૂકવી નહીં. ભગવાન પહેલો પ્રશ્ન છે, જન્મ ક્યાં, જીવન કેટલું એ ક્યારે મને તમને પૂછવામાં આવતું નથી. કેટલું જીવશું એ કોને ખબર છે? કરો આંગળીએ દર. નહીં. કેટલું જીવશું એ ખબર નથી. કેમ? તો એ આપણા હાથમાં નથી. પણ કેવું જીવશું એ કોના હાથમાં છે? મરવાનું પાકું છે ને, પણ મરીએ તેથી હાય હાય હોય કે હરી હરી હોય એ કોના હાથમાં છે? જ્યારે મરીએ ત્યારે ભગવાન એટલા માટે ટેવ પાડો, હાલતા ને ચાલતા ભગવાનનું નામ લેવાનું ટેવ પાડો. અરે કાંઈ ફળ ન મળતું હોય, તમને ટેવ પડી જાય ને, પછી જ્યારે જ્યારે વારો આવશે ને, દુઃખ પડશે ને, ત્યારે ભગવાનનું નામ, અને નામ પડશે ને, ભગવાનને મોઢું નહીં થાય. ભગવાન મોઢું માણસને થાય, ભગવાનને મોઢું ન થાય. ગજેન્દ્રને મોઢું થયું. ભગવાનનું નામ, દીકરીને હાથ, દીકરાને હાથ દીકરો, પત્નીને સાથ કર્યો, કાદવમાંથી કાઢો. પણ ભગવાનને એ તો તરત પિત્તાંબર બદલવાય ન ઉભો રહ્યો. હા, નહીતર આપણી પાસે ખેતરના અલગ છે ને કપડા. એ તો દ્વારિકા વાળાએ તો સીધા ગરુડમાંથી પિત્તાંબર સાથે છલાંગ મારી કે મારો ભગત હા હા બોલ્યો. ત્યાં તો હરિએ દોટ મૂકીને થી બોલાણું, ત્યાં તો કાદવની અંદરથી હાથ પકડીને મને બહાર કાઢી લીધો.